લખોર હરેશ ઠાકોર, ટેટ ટાટ પાસ ઉમેદવાર. ગુજરાત સરકાર દ્વારા હમણાં 24,700 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ 7,500 જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 1200 આચાર્ય અને 2200 જેટલા જૂના શિક્ષકની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. તો આ જૂના શિક્ષકો અને આચાર્યની ભરતી થશે, જેથી કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વધુ જગ્યાઓ ખાલી રહેશે. સાથે સાથે હાલની સ્થિતિ અને 31/10/2024ની સ્થિતિએ જોવામાં આવે તો 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે. તો મારી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ખાસ વિનંતી છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે ખાલી જગ્યાઓ છે એને ભરવા માટે ભરતીની અંદર વધારો કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. નમસ્કાર, હું શક્તિદાન ગઢવી, ટેટ ટાટ પાસ ઉમેદવાર. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિડીયો મારફતે નમ્ર અરજ કરું છું કે સરકાર દ્વારા તાજેતરની અંદર જે કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 24,700 શિક્ષકોની કુલ ભરતીમાં 7,500 ધોરણ 9 થી 12 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો સરકારશ્રીને મારી આ વિડીયોના માધ્યમથી નમ્ર અરજ છે કે 7,500ની જે જગ્યાઓ છે એ ખાલી મહેકમ સામે ખૂબ જ ઓછી જગ્યાઓ છે. એ જગ્યામાં વધારો કરી અને આવનાર ગુજરાતના ભાવિ શિક્ષકોને ન્યાય આપશો તથા સરકારી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહે તે હેતુથી 7500માં વધારો કરી અને અમારી માગણીને સ્વીકારશો તેવી નમ્ર અરજ. સાથે સાથે પ્રાથમિક શાળાની અંદર પણ ત્વરિત યોગ્ય ભરતી કરવામાં આવે, અન્ય માધ્યમોની અંદર પણ યોગ્ય ભરતી કરવામાં આવે. ટૂંકમાં શૈક્ષણિક બાબતે શિક્ષકોની ભરતી વધુમાં વધુ પ્રમાણમાં થાય અને ગુજરાતની શાળાઓને પૂરતા પ્રમાણમાં કાયમી શિક્ષકો ઉપલબ્ધ થાય તો જ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને. એ ઉદ્દેશ્યથી આ વિડીયોના માધ્યમથી હું ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર અરજ કરું છું કે આપ આ વિષયમાં વિચારી અને ધોરણ 9 થી 12માં સત્વરે જગ્યા વધારો કરી અને ગુજરાતના યુવાન શિક્ષિત બેરોજગારોને ન્યાય આપવા મહેરબાની કરશો એ અપેક્ષા સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર. સરકારશ્રી દ્વારા 24,700ની ભરતી કરવાની વાત કરવામાં આવી છે. તેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરવાની વાત કરવામાં આવી છે. જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર 15,000 કરતાં પણ જો જગ્યા વધારે ખાલી હોય તો એમાં શા માટે ફક્ત 7500ની ભરતી કરવામાં આવે છે? 31/10/2024ના દિવસે પણ ઘણા બધા શિક્ષકો નિવૃત્ત થશે. સરકારશ્રીએ એ જગ્યાઓ પણ ધ્યાનમાં લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જગ્યાઓમાં વધારો કરવા માટે અમારી નમ્ર વિનંતી છે. નમસ્કાર, માનનીય સીએમ સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, હું ટેટ ટાટ પાસ ઉમેદવાર. મારી તમને એક નમ્ર અપીલ છે કે હમણાં થોડા સમય પહેલાં ધોરણ 9 થી 12ની અંદર 7,500ની જે ભરતીની જાહેરાત કરવામાં આવી તે જગ્યામાં વધારો કરવામાં આવે. કારણ કે તેના હું તમને થોડા કારણો રજૂ કરીશ કે 9 થી 12ની અંદર કુલ 15,000થી વધારે જગ્યાઓ ખાલી છે. તો નવી શિક્ષણ નીતિ એનઈપી પ્રમાણે આપણે જોઈએ તો કે કુલ ખાલી જગ્યાના 90% ભરતી કરવી જોઈએ સરકારશ્રીએ. તે પ્રમાણે જોવા જઈએ તો સરકારશ્રીએ 12,000થી 13,000ની ભરતી કરવાની થાય છે. તો સરકારશ્રીને વિનંતી છે કે ધોરણ 9 થી 12માં જગ્યામાં વધારો કરવામાં આવે. બીજું કારણ જોઈએ તો કે પાછળથી ચિત્ર, વ્યાયામ, સંગીત, પીટી અને કોમ્પ્યુટર જેવા શિક્ષકોની અમારા ભરતીની અંદર ઉમેરો કરવામાં આવે છે. તેનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ વિષયવાય પ્રમાણે જગ્યાઓ જોવા જઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે. તેથી જે શિક્ષણ મિત્રો ખરેખર શિક્ષક બનવા લાયક છે તે થોડા માટે રહી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અને બીજું જોવા જઈએ તો કે 31/10ના રોજ શિક્ષકો રિટાયરમેન્ટ થાય છે. તેનાથી જગ્યામાં ખૂબ જ વધારો થવાની શક્યતા છે. તો સરકારશ્રી આ બધું ધ્યાનમાં લઈને ધોરણ 9 થી 12માં જગ્યામાં વધારો કરે અને તાત્કાલિક ધોરણે ભરતી કરીએ,
તેવી અમારી રજૂઆતો છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ 8 પછી શિક્ષણમાં રેશિયો ખૂબ જ ઘટતો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ જોવા જઈએ તો કે 9થી 12ના શિક્ષકોની ઘટ ખૂબ જ પ્રમાણમાં હોવાથી, સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ન હોવાથી અને ઊંચી ફીઓના કારણે વિદ્યાર્થીઓ ઊંચું શિક્ષણ મેળવી શકતા નથી. માટે 9થી 12ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ટૂંક જ સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. નમસ્કાર, હું ટેટ ટાટ પાસ ઉમેદવાર. સરકારશ્રી દ્વારા જે 9થી 12ની અંદર 7,500ની ભરતી જાહેર કરવામાં આવી છે, તેની અંદર સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જગ્યા વધારો કરી આપે. કારણ કે 9થી 12માં ઘણા બધા વિષય હોવાથી દરેક વિષયને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો. તદુપરાંત ચિત્ર, સાંસી, પીટી અને કમ્પ્યુટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત 31/10/2024ના રોજ ઘણા બધા શિક્ષકો પણ નિવૃત્ત થઈ રહ્યા છે. તો સરકારશ્રીને ટેટ ટાટ ઉમેદવાર વતી એક નમ્ર અપીલ છે કે 12થી 13,000 ભરતી કરી આપે. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું શિક્ષક ટેટ ટાટ ઉમેદવાર. આજે હું તમને એક વિનંતી કરવા જઈ રહી છું. સાહેબ, આપે જે 24,000ની ભરતીની જાહેરાત કરી છે એ ખૂબ પ્રશંસનીય, ખૂબ સારો નિર્ણય છે શિક્ષણ જગત માટે, વિદ્યાર્થીઓ માટે ખાસ. પરંતુ સાહેબ, આપ જ્યારે આટલું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે પ્રાથમિક ક્ષેત્રે તો આપે યોગ્ય જગ્યાઓ મૂકી છે, પરંતુ શું આપને લાગે છે કે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે અન્યાય કરી રહ્યા છો? શું એમાં 7,500 જ ઉમેદવારની જગ્યાઓ ખાલી છે? એમાં 15,000 ઉમેદવારની જગ્યા ખાલી છે. સાહેબ, હું તમને ખાલી વિનંતી કરવા માગું છું કે 7,500 ને 15,000 ન કરો તો કંઈ નહીં, પરંતુ 10,000 તો સાહેબ વ્યાજબી જ કહેવાય. આજે જો શિક્ષણ જગતમાં અને NEP પ્રમાણે જો આપણે કંઈક ઊંચો રેશિયો લઈ જવો હોય શિક્ષણમાં, તો આ શિક્ષકો શાળાને મળવા જોઈએ એવું તમને નથી લાગતું? દર વર્ષે આ ભરતી પ્રક્રિયા કરશો તમે, કેટલા વર્ષોથી ભરતી પ્રક્રિયા નથી કરી. તો સાહેબ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન આપો તો સારું છે. એમાં શિક્ષકો અને બાળકો સૌનું એમાં ન્યાય છે અને સૌનું હિત એમાં સમાયેલું છે. સાહેબ, તો આટલું એક કરો છો તો થોડું વધારે, કારણ કે જગ્યા તો ખાલી રહેવાની છે અને ભરતી પ્રક્રિયા હવે પછી ક્યારે આપ આપો એ આપને પણ જાણ છે કે એ નક્કી નથી. તો આજે વૈકલ્પિક વ્યવસ્થા તમે કરી છે, હવે એ વૈકલ્પિક વ્યવસ્થાને પણ પૂરી કરી સાહેબ કાયમી વ્યવસ્થા કરો. આ એક ટેટ ટાટ ઉમેદવાર છે સાહેબ. મેં 2007માં B.Ed કર્યું છે. મારી પરિસ્થિતિ તમે ખરેખર જાણતા હશો. કંઈ નહીં, આનાથી વિશેષ હું કંઈ નહીં કહું. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, હું આજે આ માધ્યમ દ્વારા આપની પાસે એક વિનંતી લઈને આવી છું. આપે જે 2400ની ભરતી મૂકી છે એ ખૂબ સરાહનીય છે, ખૂબ પ્રશંસનીય છે, આવકાર્ય છે, અમને ખૂબ જ ગમ્યું. પરંતુ સાહેબ, આપે જે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં જે ભરતી મૂકી છે 7,500ની, એ અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એનું કારણ એ છે કે સાહેબ, એમાં 15,000ની જગ્યા ખાલી છે, પરંતુ આપે એમાં માત્ર 7,500, એમાં કેટલા વિષયો છે અને એ બધા જ વિષયોને તમે એમાં આવરી લીધા છે અને જગ્યાઓ પણ ખૂબ ખાલી છે. સાહેબ, કંઈ નહીં તો 15,000 નહીં તો પણ 10,000 જગ્યા તો આપ આપી શકો છો. મને એ વિશ્વાસ પણ છે કે તમે આ માધ્યમ દ્વારા અમારી વાત સમજશો અને આ વિષય ઉપર વિચારી અને ચોક્કસ અમને ગમતો નિર્ણય તમે આપશો. તો સાહેબ, આ આપણા ગુજરાતના ભવિષ્યની વાત છે. NEP આવી છે તો શિક્ષણ ક્ષેત્રે કેટલા ધરખમ સુધારાઓ આવ્યા છે. બાળકોને ખરેખર શિક્ષકની જરૂર છે. વૈકલ્પિક વ્યવસ્થાવાળા શિક્ષકો નહીં, પરંતુ કાયમી શિક્ષકોની જરૂર છે. સાહેબ, અમે સૌ કેપેબલ છે એવું નથી કે તમે વૈકલ્પિક શિક્ષકોને જે મૂકો છો, જ્ઞાન સહાયકોને, એ જ કામ કરશે એવું નથી. અમે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે સાહેબ. ક્યારે પાસ કરી હશે? કાંઈક તો અમારામાં ગુણવત્તા હશે ને, ત્યારે અમે આ GPSC લેવલની પરીક્ષા પાસ
પાસ કરી છે, તો અત્યારે તમને જે શિક્ષકો મળશે તે યોગ્ય જ મળશે. તો સાહેબ, વહેલા મોડી તમારે આ ભરતી કરવી જ પડશે. તો અત્યારે કેમ નહીં? સાહેબ, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે મારા બા રોટનો ડબ્બો ઘરમાં આખો ભર્યો હોય અને ઘરમાં 15 સભ્યો હોય, એક રોટલો ઘડીને આપી દે કે ભાઈ બધા આમાંથી ખાઈ લ્યો, તો તમારી મનસ્થિતિ ત્યારે કેવી હશે? એવી જ મનસ્થિતિ અત્યારે અમારા ઉમેદવારોની, ઉચ્ચતર માધ્યમિક ને માધ્યમિકના ઉમેદવારોની છે કે હોવા છતાં પણ કેમ નથી આપવામાં આવતું. તો સાહેબ, જરાક આ વિષય ઉપર વિચારજો. અમારી લાગણીઓને અમે ખરેખર આ ક્ષેત્રમાં 100% અમારા આપવા માટે તૈયાર છીએ સાહેબ. તો તમે પણ વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને, આપણા ગુજરાતના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને યોગ્ય નિર્ણય લેજો સાહેબ. 10,000ની ભરતીના અમે લાયક છીએ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગવાળા. એવું નથી કે અમે ટેટ પણ પાસ નથી કરી. કદાચ તમારી આ ભરતીના અંતે અમે એમાં પણ લાગી જઈએ, પણ સાહેબ આ જગ્યાઓ તો ખાલી જ રહેવાની છે. ઘણા વર્ષોથી તમે ભરતી નથી કરી, તો કરો જ છો ત્યારે એક સાથે કંઈક સારું જ કામ કરી નાખો ને સાહેબ. ઘણા વર્ષોની જે આ લોકોના એટલા આંદોલનો કરીએ છીએ, એટલી તમને રજૂઆતો કરીએ છીએ. આંદોલન તો ન કહેવાય, કારણ કે આંદોલનમાં તો તોડફોડ હોય, જે અમે શિક્ષક મિત્રોએ ક્યારેય નથી કરી. ઉલટાના પોલીસોના અત્યાચારો પણ સહન કર્યા છે, કારણ કે અમે શિક્ષક છીએ સાહેબ. હમણાં બીજા કોઈ ક્ષેત્રના હોય ને તો સામે બાથ ભીડી હોય. તો સાહેબ, અમારા શિક્ષક તરીકેની અમારી જે મર્યાદા છે ને એ હજુ અમે જાળવી છે. તો સાહેબ, અમે કંઈક એવું અયોગ્ય ન કરીએ એવી તમારી પાસે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. નમસ્કાર, હું ચૌધરી નીતિન, ટેટ ટાટ પાસ ઉમેદવાર. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા જે 24,700ની ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યાઓની સરખામણીમાં ખૂબ જ ઓછી જગ્યાઓ ફાળવણી કરવામાં આવે છે. તો આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિષયવાર ખૂબ જ ઓછી જગ્યાઓ આવતી હોવાથી આપ શ્રીને નમ્ર વિનંતી છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખૂબ જ વધારે જગ્યાઓ બહાર પાડવામાં આવે અને તેનું ઓફિશિયલ જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી આપ શ્રીને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.